હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. આજે આપણે આ વિડીયોમાં ડિસેમ્બરના કરંટ અફેર્સના કેટલાક ક્વેશ્ચન જોઈશું. ક્વેશ્ચન 1 છે, ભારતના કયા વડાપ્રધાન ખેડૂત દિવસ સાથે સંકળાયેલા છે? આન્સર આવશે ઓપ્શન સી, ચૌધરી ચરણ સિંહ. ભારતમાં દર વર્ષે 23 ડિસેમ્બરે ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે. ભારતના 5મા વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ છે, એમની સન્માન અને સ્મરણાર્થે ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે. ક્વેશ્ચન 2, ભારતમાં 75મા ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ કોણ રહેશે? આન્સર આવશે ઓપ્શન બી, ઇમેન્યુઅલ મેક્રોન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ. ક્વેશ્ચન 3, મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર 2023ના પ્રાપ્તકર્તા કોણ છે? આન્સર આવશે ઓપ્શન એ, શ્રી ચિરાગ ચંદ્રશેખર શેટ્ટી અને શ્રી રેન્કી રેડ્ડી સાત્વિક સાંઈરાજ. ક્વેશ્ચન 4, રાષ્ટ્રીય ગણિત દિવસ પર સન્માનિત મહાન ગણિતશાસ્ત્રી કોણ છે? આન્સર આવશે ઓપ્શન સી, શ્રીનિવાસ રામાનુજન. શ્રીનિવાસ રામાનુજની જન્મજયંતિના સન્માનમાં દર વર્ષે 22 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવામાં આવે છે. ક્વેશ્ચન 5, ઈવી રામકૃષ્ણને 2023માં કઈ શ્રેણી માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર જીત્યો? આન્સર આવશે ઓપ્શન સી, સાહિત્યિક અભ્યાસ. ઈવી રામકૃષ્ણને મલયાલા નોવેલેન્ટે દેસ કલંગલમ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર જીત્યો. ક્વેશ્ચન 6, રાજશેખરને કઈ ભાષામાં તેમની નવલકથા નિર્વઝી પદમ માટે એવોર્ડ મળ્યો હતો? આન્સર આવશે ઓપ્શન બી, તમિલ. ક્વેશ્ચન 7, હિન્દી નવલકથા મુझे પહેચાનો માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને મળ્યો? આન્સર આવશે ઓપ્શન એ, સંજીવ. ક્વેશ્ચન 8, ગોવા મુક્તિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આન્સર આવશે ઓપ્શન બી, 19મી ડિસેમ્બર. 19 ડિસેમ્બર 1961ના પોર્ટુગીઝના શાસનમાંથી ગોવાને આઝાદીના 14 વર્ષ પછી મુક્તિ મળી હતી. એટલા માટે 19 ડિસેમ્બરને ગોવા મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ક્વેશ્ચન 9, ગોવા મુક્તિ દિવસ કોની યાદ અપાવે છે? આન્સર આવશે ઓપ્શન સી, પોર્ટુગીઝ શાસનમાંથી સ્વતંત્રતા. ક્વેશ્ચન 10, ભારતીય ન્યાય સેકન્ડ કોર્ટ 2023નું પ્રાથમિક ફોકસ શું છે? આન્સર આવશે ઓપ્શન સી, ફોજદારી ગુનાઓ માટેની સજા. ક્વેશ્ચન 11, કયો કાયદો કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર 1973 CRPCને બદલે છે? આન્સર આવશે ઓપ્શન બી, ભારતીય નાગરિક સંરક્ષણ સેકન્ડ કોડ 2023. ક્વેશ્ચન 12, ભારતીય ન્યાય સંહિતા 2023 દંડ પ્રણાલીમાં શું મહત્વનું યોગદાન આપે છે? આન્સર આવશે ઓપ્શન ડી, સમુદાય સેવા. સંસદે 2023માં ભારતીય દંડ સંહિતાના સુધારા બિલને મંજૂરી આપી છે, જે 1860નું સ્થાન લેશે. આ કાયદામાં 21 નવા ગુનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને 41 ગુનાઓ માટેની સજાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. એ જોઈએ તો દેશમાં ફોજદારી ગુનાના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ કાયદો છે. ક્વેશ્ચન 13, કયો કાયદો ભારતીય અદાલતોમાં પુરાવાની સ્વીકાર્યતા સાથે સંબંધિત છે? આન્સર આવશે ઓપ્શન સી, ભારતીય પુરાવા બિલ 2023. ક્વેશ્ચન 14, ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં કયું રાજ્ય ચેમ્પિયન બન્યું? આન્સર આવશે ઓપ્શન બી, હરિયાણા. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ છે એ 10 ડિસેમ્બરના શરૂ થઈ હતી અને 17 ડિસેમ્બરમાં પૂરી થઈ નવી દિલ્હીમાં થઈ હતી. એમાં હરિયાણાએ 40 સુવર્ણ, 39 સિલ્વર અને 26 બ્રોન્ઝ સાથે ટોટલ 105 મેડલ જીતીને ચેમ્પિયન બન્યું અને 1450 રમતવીરોએ આમાં ભાગ લીધો હતો. ક્વેશ્ચન 15, તાજેતરમાં પોલેન્ડમાં 9 વર્ષ પછી વડાપ્રધાન તરીકે કોણ સત્તા પર પરત ફર્યું છે? આન્સર આવશે ઓપ્શન બી, ડોનાલ્ડ ટસ્ક. ક્વેશ્ચન 16, રાજસ્થાનના નવા મુખ્યમંત્રી કોણ છે? આન્સર આવશે ઓપ્શન બી, ભજનલાલ શર્મા. ક્વેશ્ચન 17, ડિસેમ્બર 2023માં ગ્લોબલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટ ક્યાં યોજાઈ હતી? આન્સર આવશે ઓપ્શન બી, નવી દિલ્હીમાં. 12-13 ડિસેમ્બરમાં નવી દિલ્હીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શિખર સંમેલન યોજાયું હતું. ક્વેશ્ચન 18, મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે કોની પસંદગી કરવામાં આવી? આન્સર આવશે ઓપ્શન બી, મોહન યાદવ. પછી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 ડિસેમ્બર 2023ના રોજ યુવાનોના વિકાસ માટે કઈ પહેલ શરૂ કરી? આન્સર આવશે ઓપ્શન એ, વિકસિત ભારત 2047 યુવાનોનો અવાજ. ક્વેશ્ચન 20, ડિસેમ્બર 2023માં પહેલીવાર ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ ક્યાં રમવામાં આવી?
આન્સર આવશે ઓપ્શન સી, નવી દિલ્હીમાં. ક્વેશ્ચન 21, છત્તીસગઢના નવા મુખ્યમંત્રી કોણ છે? આન્સર આવશે ઓપ્શન બી, વિષ્ણુદેવ સાંઈ. ક્વેશ્ચન 22, ઇન્ડિયન આર્ટ, આર્કિટેક્ચર એન્ડ ડિઝાઇન 2023નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? આન્સર આવશે ઓપ્શન બી, લાલ કિલ્લામાં. ક્વેશ્ચન 23, ભારતમાં દર વર્ષે સશસ્ત્ર દળ ધ્વજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આન્સર આવશે ઓપ્શન બી, 7 ડિસેમ્બર. ક્વેશ્ચન 24, તેલંગાણાના નવા મુખ્યમંત્રી કોણ છે? આન્સર આવશે ઓપ્શન સી, રેવંત રેડ્ડી. ક્વેશ્ચન 25, દર વર્ષે ભારતીય નૌકાદળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આન્સર આવશે ઓપ્શન બી, 4 ડિસેમ્બરે. ક્વેશ્ચન 26, ભારતીય નૌકાદળ દિવસ પર કયો પ્રસંગ ઉજવવામાં આવે છે? આન્સર આવશે ઓપ્શન સી, 1971માં કરાચી બંદર ઉપર હુમલો. પાકિસ્તાન સાથેના યુદ્ધમાં કરાચી બંદર ઉપર 1971માં ભારતે હુમલો કર્યો તો એમની યાદમાં 4 ડિસેમ્બરે ભારતીય નૌસેના દિવસ મનાવવામાં આવે છે.